હેલો એવરીવન, હું કિંજલ જસાણી ગુજરાતી રસોડુંમાં તમારું સ્વાગત કરું છું. આજે હું બનાવવા જઈ રહી છું ખજૂરના ભજીયા. જે ભજીયા લવર છે તેને તો બહુ જ ભાવવાના છે અને જે ભજીયા લવર નથી તેને પણ એટલા જ ભાવશે. તો બનાવવાની શરૂઆત કરીએ. ખજૂરના ભજીયા માટે મેં અહીં પર લીધું છે પ્રપન્નનું લાલ મરચું, જે કશ્મીરી લાલ મરચાંની ગરજ સારે છે, જેનાથી કલર પણ સારો આવે છે અને સ્વાદ પણ સારો આવે છે. મેં અહીં પર લીધી છે પ્રપન્નની હળદર, જે કોલ્ડ પ્રોસેસથી બનાવવામાં આવતી હોવાથી તેનું ન્યુટ્રિશન જળવાઈ રહે છે. અને લીધો છે પ્રપન્નનો ગરમ મસાલો, જે ખાંડીને બનાવવામાં આવે છે, જેનાથી તેનો સ્વાદ અને સુગંધ સારા રહે છે. તેમજ લીધી છે મેં હિંગ, સોડા, ધાણા જીરું પાવડર, ચણાનો લોટ, બાફેલા બટેટા, ખજૂર, મિક્સ હર્બ્સ, પનીર, મીઠું, આમચૂર પાવડર અને તળવા માટે લીધું છે તેલ. તો શરૂઆત કરીએ. એક વાસણમાં લઈશું ચણાનો લોટ. ચણાના લોટમાં નાખીશું હવે થોડું પાણી અને ભજીયાનું બેટર તૈયાર કરવાનું છે. થોડું થોડું કરીને પાણી નાખીશું, જેથી ગઠ્ઠા ન થઈ જાય. ફરીથી પાણી નાખીએ. તો આ ભજીયાનું બેટર તૈયાર થઈ ગયું છે. હવે તેમાં નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું અને મિક્સ કરીને તેને સાઈડ પર રાખી મૂકીએ. હવે જે પનીર છે તેને છીણ્યું લીધું છે. હવે તેમાં નાખીશું મેશ કરેલા બાફેલા બટેટા. ત્યારબાદ તેમાં નાખીશું પ્રપન્નનો ગરમ મસાલો, જેની અરોમા બહુ જ સરસ છે. તો તમે પણ ટ્રાય કરજો. જોઈ શકાય છે ખાંડીને દળેલો હોવાથી કેટલો દરદરો છે. ત્યારબાદ લઈશું પ્રપન્નનો હળદર પાવડર, જે ઓછો નાખવાથી પણ સારો એવો કલર આવે છે. ત્યારબાદ લઈશું પ્રપન્નનું લાલ મરચું પાવડર, જે કોલ્ડ પ્રોસેસથી બનાવેલું હોવાથી એસિડિટી થતી નથી. તો તમે પણ ચોક્કસ ટ્રાય કરજો. ત્યારબાદ મેં લીધું છે ધાણા જીરું પાવડર, થોડી હિંગ, આમચૂર પાવડર. ખજૂર ગળ્યો હોવાથી આમચૂર પાવડર થોડો વધારે લીધો છે. ત્યારબાદ લીધું છે મિક્સ હર્બ્સ, સ્વાદ પ્રમાણે મીઠું. અને હવે આ મિશ્રણ છે તેને મિક્સ કરી લઈએ સારી રીતે. તો આ સ્ટફિંગ પણ તૈયાર થઈ ગયું છે. હવે ખજૂરના ઠળિયા કાઢીને તેમાં આ જે સ્ટફિંગ છે તે સ્ટફ કરી લેવાનું છે. જો તમે ગુજરાતી રસોડું ફેસબુક પર જોવો છો તો આ પેજને લાઈક કરજો, અને યુટ્યુબ ચેનલ પર અમારી ગુજરાતી રસોડું ચેનલ તમે જોવો છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન દબાવવાનું તો ભૂલતા જ નહીં. તો બધા જ ખજૂરમાં સ્ટફિંગ સ્ટફ થઈ ગયું છે. હવે લઈશું ચણાના લોટનું બેટર અને તેમાં નાખીશું થોડો સોડા અને ગરમ તેલ, જેથી સોડા સારી રીતે એક્ટિવ થઈ જશે. હવે તેને સારી રીતે ફેટી લઈશું અને થોડી વધારે વખત ફેટીશું, જેથી ખજૂરના ભજીયા સોફ્ટ બનશે. તો બેટર તૈયાર થઈ ગયું છે. હવે લઈશું આ સ્ટફિંગ કરેલો ખજૂર અને તેને બેટરમાં ડીપ કરી દઈએ. હવે તેને ગરમ તેલમાં તળી લઈશું. તો જોઈ શકાય છે આ ખજૂરના ભજીયા સારી રીતે તળાઈ ગયા છે. હવે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ અને સોસ સાથે સર્વ કરીશું. જો તમે પ્રપન્નના મસાલા ટ્રાય કરવા માગતા હોય તો અમારી વેબસાઇટ પરથી તમને 149 રૂપિયાનું ટ્રાયલ પેક મળી જશે, અને વેબસાઇટ છે www.prapanna.in. તો આ મસાલા જરૂરથી ઓર્ડર કરીને તમે ટ્રાય કરજો. આવજો.